જિંદગીમાં એવો એટીટ્યુડ રાખો જે વ્યક્તિ જેવો છે એને એની ભાષામાં સમજાવી શકો. પોતાની જાતને એટલો બધો પણ દિલાસો ના આપો, કારણ કે કોઈ એટલું બધું પણ વ્યસ્ત નથી હોતું કે જેને તમારા માટે સમય જ ના મળે. પોતાની તકલીફ એને જણાવો જે તમારા દર્દને સમજવાની કાબિલિયત ધરાવતા હોય. આ એક એવો યુગ છે જ્યાં ધર્મના નામે લડવા સૌ તૈયાર છે, પરંતુ ધર્મના રસ્તે ચાલવા કોઈ તૈયાર નથી. જે વ્યક્તિ હંમેશા ખામોશ રહે છે એ પોતાની ખામોશીમાં પણ ઘણું બધું કહી દે છે. કોઈને ચાહવું ખોટી વાત નથી, પરંતુ એને ચાહીને છોડી દેવું ખોટી વાત છે. એક સમય એવો પણ આવે છે કે જ્યારે વ્યક્તિ દર્દ સહન કરતા શીખી જાય છે. તમે ક્યારે એમ ના વિચારો કે તમે એકલા છો, પરંતુ તમે એમ વિચારો કે હું એકલો જ કાફી છું. ભરોસો તો આપણા શ્વાસનો પણ નથી અને આપણે લોકો પર કરી લઈએ છીએ. મુશ્કેલીના સમયમાં મદદ કરવાનો દેખાવ કરવા વાળા લોકો તમારી તબાહી જોઈને વધારે ખુશ થાય છે. વીતેલો સમય ક્યારેય યાદ નથી આવતો, પરંતુ વીતેલા સમયમાં લોકોએ આપણી સાથે કરેલો વર્તાવ હંમેશા યાદ રહે છે. કેટલાક લોકો એટલા આત્મવિશ્વાસ સાથે આપણી આગળ જૂઠું બોલે છે કે આપણે એને ઓળખી જ નથી શકતા કે આ વ્યક્તિ આપણી આગળ ખરેખર જૂઠું બોલી રહ્યો છે. ભૂલતા શીખી જાઓ, એમાં જ તમારો ફાયદો છે, કારણ કે દુનિયા પણ તમને એક દિવસ ભૂલી જ જવાની છે. ચરણ સ્પર્શ એના કરવા જોઈએ જેનું આચરણ પવિત્ર હોય. મેં ક્યારેય કોઈ વ્યક્તિનો ઉપયોગ નથી કર્યો. મેં જેટલો પ્રેમ કર્યો એટલો પ્રેમ મને ક્યારેય નથી મળ્યો. ક્યારેક ક્યારેક ઘણું બધું બોલવાનું હોય છે, પરંતુ મનની વાત મનમાં જ રહી જાય છે. કમજોર હોય છે કેટલાક લોકો, જ્યાં ગુસ્સો કરવાનો હોય છે ત્યાં જ રડી પડે છે. ઘમંડ અને અહંકારના લીધે જ વ્યક્તિ પોતાના સંબંધોને બગાડી દે છે. જે ચીજ આસાનીથી મળી જાય છે વ્યક્તિને એની ક્યારેય કદર નથી હોતી. કોઈની આદત હોવી મોહબ્બત હોવા કરતા પણ વધારે ખતરનાક છે. કપડાં મેચિંગ કરવાથી ફક્ત શરીર સુંદર દેખાય છે. કપડાં મેચિંગ કરવાથી ફક્ત શરીર સુંદર દેખાય છે. સંબંધો અને પરિસ્થિતિઓ સાથે મેચિંગ થઈ જાઓ, આખી જિંદગી સુંદર થઈ જશે. ખોટા દિલાસા દેવા કરતા બહેતર એ રહેશે તમે સાચું બોલીને ના પાડી દો. જો તમે ખુશ રહેવા માંગો છો તો પોતાની જિંદગીના નિર્ણય પોતાની પરિસ્થિતિઓ પ્રમાણે લો. જો દુનિયાને જોઈને નિર્ણય લેશો તો હંમેશા દુઃખી રહેશો. ચાહે તમે કેટલી પણ ઈમાનદારીથી કેમ ના સંબંધ નિભાવો, બદલાવા વાળા વ્યક્તિ સમય આવતા બદલાઈ જાય છે. કોઈને મારી ક્યારેક તો કમી મહેસૂસ થાય, કાશ ભગવાને મને એવો બનાવ્યો હોત. જે વ્યક્તિ હંમેશા ખામોશ રહે છે એ પોતાની ખામોશીમાં પણ ઘણું બધું કહી દે છે. સાચો પ્રેમ હંમેશા ખોટા વ્યક્તિઓ સાથે જ થાય છે. ધીરજની પણ એક ખાસિયત હોય છે, જ્યારે તે આવી જાય પછી કોઈ ચીજ વસ્તુઓ મેળવવાની ઈચ્છા નથી રહેતી. ઘણી વખત સારા લોકો ખુશીઓ આપી જાય છે અને ખરાબ લોકો જિંદગીના પાઠ ભણાવી જાય છે. બીજાની જિંદગીમાં પોતાની જગ્યા શોધવાનું બંધ કરી દો, બહુ જ ખુશ રહેશો. ખરાબ સમયમાં જો કોઈ તમારો સાથ છોડી દે તો સમજી જજો કે એ વ્યક્તિ તમારી હતી જ નહીં. મેં જ્યારે જ્યારે જેને પણ મોકો આપ્યો ત્યારે ત્યારે એને મારી સાથે વિશ્વાસઘાત જ કર્યો છે. ફરિયાદની પણ એક ઇજ્જત હોય છે, એટલા માટે એ બધાની આગળ નથી કરી શકાતી. હવે ડર ઘાવથી નહીં, લોકો સાથેના લગાવથી લાગે છે. નાના ટીમ્પા જેવું જીવન છે વ્યક્તિનું, નાના ટીમ્પા જેવું છે જીવન વ્યક્તિનું, પરંતુ અહંકાર સાગરથી પણ વધારે છે. લોકોથી વધારે ઉમ્મીદ ના રાખો, નહીતર હંમેશા ઉદાસ રહેશો અને લોકોને કોઈ જ ફેર નહીં પડે. આ સંબંધો પણ જબરા હોય છે યાર. વિના વિશ્વાસથી શરૂ થાય છે અને વિશ્વાસઘાત કર્યા વગર ખતમ નથી થતા. હવે મને તકલીફ નથી થતી ચાહે મને ગમે એટલી ઊંચાઈ પરથી પછાડવામાં આવે.
કારણ કે મને એ હાથોએ ધક્કો માર્યો છે જેના પર મને મારી જાત કરતા પણ વધારે ભરોસો હતો. રીસાવાનો હક તો પોતાનાઓ જ આપે છે, પરાયા સામે તો મુસ્કુરાવવું પડે છે. લોકોને તમારી કદર ત્યારે થાય છે જ્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય છે. એક સમય એવો પણ આવે છે જ્યારે દર્દ ખતમ થઈ જાય છે, ક્યારેક તો એ વ્યક્તિ જ ખતમ થઈ જાય છે. સ્વાર્થનો સંબંધ જેટલો ઝડપથી થાય છે એટલો જ જલ્દી તૂટી જાય છે. વ્યક્તિ ક્યારે ભીડમાં નથી ખોવાતો, વ્યક્તિ ખોવાય છે ત્યારે જ્યારે તે એકલો પડી જાય છે. ભૂલવા વાળા તો બચી ગયા, મરી તો એ ગયા જે પોતાની મોહબ્બતને ભૂલી જ ના શક્યા. સાચા હૃદયથી પ્રેમ કરવા વાળા છેવટે તૂટી જ જાય છે. જિંદગીમાં ગેરસમજ રાખવી ભૂલ કરવા કરતા પણ વધારે ખતરનાક છે. જિંદગી હોય તો છે પોતાની જ, પરંતુ જીવવી બીજાના માટે પડે છે. લાંબો દોરો અને લાંબી જીભ ફક્ત ગૂંચ જ ઊભી કરે છે. એટલા માટે દોરાને લપેટીને અને જીભને સમેટીને રાખવી જોઈએ. તમે કેવા છો એ જરૂરી નથી, તમારામાં આવડત કેટલી છે એ ખૂબ જરૂરી છે. વીતી ગયેલો સમય તમારા દિમાગમાં છે અને આવનારો સમય તમારા હાથમાં છે.